મોરિયો મિતલબાઈ, મોરિયો મિતલબાઈ, નામ રોશન કરજો રાજે, નામ ભર્યો નામ રોશન કરજો રાજે, મોરિયો. આ સેલિબ્રેશન શિક્ષણ નગરી વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી દીકરીના ધોરણ 10 સારા ગુણ આવવાની છે. આવી ખુશી માત્ર આ ઘરમાં નહીં, અનેક ઘરોમાં છે. જે પરિવારોએ કલ્પના પણ ના કરી હોય કે તેમના બાળક ધોરણ 10માં અભ્યાસ કરશે અને આટલા સારા ગુણ મેળવશે. આ વિચાર કરતા હશો કે ધોરણ 10માં પાસ તો ઘણા વિદ્યાર્થીઓ થયા છે, તો આ વિદ્યાર્થીઓની આટલી ચર્ચા કેમ? તો અમે તમને બતાવીએ આ બાળકોએ શું ખાસ કર્યું છે અને કેવી રીતે શક્ય બન્યું છે. વડોદરામાં આઝાદી પહેલાથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ શિક્ષણને ખૂબ પ્રાધાન્ય આપતા હતા, જેથી શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી, જે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માત્ર પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતું હતું અને જેથી ધોરણ 8 બાદ બાળકો શિક્ષણ છોડી દેતા હતા. આ સમસ્યાને અવસરમાં કેવી રીતે ફેરવી દેવાય એ ચિંતા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને તેમના સભ્યોએ શરૂ કરી. માધ્યમિક શિક્ષણ ધોરણ 9 અને 10ની શરૂઆત કરવામાં આવી. આ કરવું આસાન ના હતું, પરંતુ સારા કામમાં સામેથી સારો સહયોગ મળે તેમ સત્તા અને સંગઠન બંનેના સાથ સહકારથી આ કાર્યની શરૂઆત થઈ. ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું કે જ્યારે અમારું બોર્ડ બેઠું ત્યારે અમારા પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે અમને પહેલાં જ બોર્ડ મિટિંગની અંદર અમારે બોર્ડના સભ્યો સાથેની મિટિંગની સાથે એમને એક આહવાન કર્યું કે ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવા માટે તમે લોકો કોઈ કામે લાગો, અને એ કામ કરવા માટે એમણે 9 અને 10 ધોરણ માટેની વ્યવસ્થા કરવા કીધી. એ વ્યવસ્થાના ભાગરૂપે અમે લોકોએ વ્યવસ્થાને અંદર ઝંપલાયું, સક્સેસ ગયા. 9 અને 10 ધોરણ અમારું ચાલુ થયું અને એના માટે કોઈ પણ રીતે અમે કચાશ ના રાખીએ અને અમારા પોતાના ઘરના બાળકો છે, અમારા પરિવારના બાળકો છે, એ રીતે એ બાળકોની જોડે દરેક સભ્યએ ખભેથી ખભો મિલાવીને ખરેખર બહુ સારું કામ કર્યું છે. દરેક શિક્ષણ સમિતિના સભ્યશ્રીને, પૂર્વ અધ્યક્ષશ્રીને, પૂર્વ ઉપાધ્યક્ષશ્રીને બધાને જ આજે ખરેખર એક સુનેરો દિવસ અમારા માટે છે, અમારા માટે સુવર્ણકાળ છે કે અમારા બાળકો આ સારું કામગીરી બતાવે, અમારી કરેલી કામગીરીને પરિણામમાં પરિવર્તિત કરી શક્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પહેલીવાર બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. શાળાના આચાર્ય, ટીચરે બાળકોને જરૂરી અભ્યાસ અને મનોબળ વધારવામાં મદદ કરી, તો બીજી બાજુ સમિતિએ પણ કમર કસી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેમના ભૌતિક જરૂરત પર ધ્યાન આપ્યું. એક કંઈક ને કંઈક અંદર ખાને અમને લોકોને બી એક ચિંતા હતી કે અમારા બાળકોનું જો રિઝલ્ટ ના સારું આવે તો શું, તો એનો વિશે વિચારવા કરતાં અમે લોકો એવું કીધું કે ના કેમ સારું આવે, અને ના સારું આવે એવું બને જ નહીં, એના માટેના જે પ્રયત્ન કરવા પડે બધા કરીએ. અને દરેક સભ્ય અમારા પોતે જાતે શિક્ષકો સાથે સમન્વય કરી, શિક્ષકો સાથે બેસી ક્યાંક ને ક્યાંક નાની મોટી જે પણ ત્રુટિ બાળકોમાં હોય તેને દૂર કરાવવી અને એને માટે કામગીરી કરવી. સમિતિના બાળકોને પોતાના બાળકોની જેમ સમય આપી પરીક્ષા માટે તૈયાર કરી. સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈએ પોતે એક પ્લાન બનાવ્યો અને પાછલા 5 વર્ષના બોર્ડ પેપરનો સંગ્રહ કર્યો, તેની પ્રિન્ટ કઢાવી અને બાળકોને આ 5 વર્ષના પેપરથી તૈયારી કરાવી, તેમને પેપર સોલ્વ કરવા માટે પ્રેરિત કર્યા. આ પ્રયાસના કારણે સમિતિના બાળકો આજે આટલું સારું પરિણામ લાવી શક્યા છે. જેવી રીતે મેં બી પોતે છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્ર લાવીને આપ્યા, એની ઝેરોક્સ કરાવડાવી, દરેક વિદ્યાર્થી તેની ઝેરોક્સ પહોંચે એની ચિંતા કરી. એ પ્રશ્નપત્ર એમના શિક્ષકો સાથે બેસીને સોલ્વ કરાવડાયા. એ સોલ્વ કરાયા પછી આ રિઝલ્ટ આવી શકે છે. આવનાર દિવસોમાં જો અમને સરકારમાંથી મંજૂરી મળી જાય તો 11 અને 12 ધોરણ બી ચાલુ કરવા માટેની અમારી ચિંતા છે.
બનતો પ્રયત્ન એ હશે કે સૌથી પહેલાં તો જે 10 સ્કૂલોની અંદર 9 ને 10 ધોરણ અમે ચાલુ કર્યું છે, એની અંદર કોઈ પણ જાતની ભૌતિક સુવિધાઓ રખાય ના, એને જોઈતી બધી વ્યવસ્થાઓ મળી રહે. શિક્ષણની પાછળ અમારી ચિંતા એ છે કે અમારા બાળકોને જે બી જોઈએ એ પહેલાં એમને પ્રોવાઈડ થાય. સમિતિના બાળકો આજે કોઈ ડોક્ટર બનવાની વાત કરે છે તો કોઈ કલેક્ટર. આ કોઈ ચમત્કારથી કમ નથી. આજના સમયમાં જ્યાં બધું ખાનગી થઈ ગયું છે, સારું શિક્ષણ અને સારું પરિણામ પણ માત્ર ખાનગી શાળામાં મળે તેવી સોચ લોકોમાં આવી ગઈ છે, અને તેવામાં સરકારી શાળાના બાળકો આટલું સારું પરિણામ લાવ્યા છે તે ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વર્ષ 2024-25માં 4 શાળાના 151 વિદ્યાર્થીઓએ પ્રથમવાર ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી. 4 માધ્યમિક શાળાના પરિણામ પર જો નજર કરીએ તો 61.58% પરિણામ આવ્યું. 18 વિદ્યાર્થીઓએ 70%થી પણ વધુ પરિણામ મેળવ્યું, જેમાં પ્રથમ ક્રમાંકે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરાની વિદ્યાર્થીની વંજારા મિત્તલ દિલીપભાઈ 93.50%, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ કરશનભાઈ 92.10% અને તૃતીય ક્રમાંકે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ માધ્યમિક શાળા ગોત્રીની વિદ્યાર્થીની ડાભી ખુશી ભાંજીભાઈએ 85% મેળવેલ છે, જે સમગ્ર વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની વાત છે. બોર્ડ પરીક્ષામાં સારું પરિણામ લાવનાર વંજારા મિત્તલના ઘરમાં આજે અલગ જ પ્રકારની ખુશી છે. પરિવાર અને વિદ્યાર્થીની બંને માને છે કે જો ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોત તો આવું પરિણામ ના આવતું. શિક્ષણ સમિતિએ ખૂબ જ મહેનત કરી આ પરિણામ લાવવાની પાછળ. મિત્તલ સાયન્સ લઈ આગળ અભ્યાસ કરવા માંગે છે અને ડોક્ટર બનવા માંગે છે. તમને જણાવી દઈએ કે મિત્તલના પિતા દિલીપભાઈ ટ્રેક્ટર ચલાવી ગુજરાન ચલાવે. નમસ્કાર, મારું નામ વંજારા મિત્તલ દિલીપભાઈ છે અને હું ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા નંબર 17 ની વિદ્યાર્થીની છું. ધોરણ 10 2025ની એસએસસી બોર્ડ પરિણામમાં મેં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ટોપ કર્યું છે, જેમાં મારા 98.52 પર્સન્ટાઇલ અને 93.50% છે, અને મને આટલું સરસ સફળતા મળી છે. મને કહેતા ગર્વ થાય છે કે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિદ્યાર્થીની છું. દરેક દીકરી બધું જ કરી શકે છે, માત્ર મહેનત સાથે હોય. અને સ્પેશિયલી અમારી સ્કૂલમાં એવા ટીચર્સ છે કે જે કદાચ જ હું જો આ સ્કૂલમાં મને એડમિશન મળી ગયું, અને થેન્ક યુ સો મચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેમને આ 9મું 10મું ખોલ્યું. જો 10મું ધોરણ 9મું 10મું નહીં ખોલતા તો કદાચ હું બીજી સ્કૂલમાં જતી અને ત્યાં કદાચ જ મને આવી રીતે ગાઈડન્સ મળી શકતું. ખૂબ ખૂબ આભાર નગર શિક્ષણ સમિતિ કે જેમાં એ લોકોએ 9મું અને 10મું ધોરણ શરૂ કર્યું, જેમાં મારી દીકરી મિત્તલ એને સારા પર્સન્ટેજથી એ પાસ થઈ છે. તો એવા શ્રી સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમને ખૂબ ખૂબ આભાર કે જે આ શિક્ષણ શરૂ કર્યું છે, એનાથી મારી દીકરીના આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. તો બીજી બાજુ વાસુ પ્રજાપતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હું આગળ અભ્યાસ કરી કલેક્ટર બનવા માંગુ છું. હું અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીનો ખૂબ જ આભાર માનીશ કે જેમણે અમારા પરીક્ષા આવવાનો હતો તેના થોડાક સમય પહેલાં અમારા 5 વર્ષના ધોરણ 10ના 5 વર્ષના બોર્ડના પેપર સેટની વ્યવસ્થા કરાવી. હું જ્યારે પણ આગળ થઈને કોઈ પણ મોટા પદ પર જઈશ ત્યારે મારી સમિતિ, મારી શાળા, મારી આ શાળાના શિક્ષકોને ક્યારેય પણ નહીં ભૂલું, અને તેમજ મારી સમિતિ અને શાળા સાથે હંમેશા જોડાયેલો રહીશ. વાસુના પિતાની હાર્ડવેરની દુકાન છે. વાસુ પણ અભ્યાસની સાથે સાથે પિતા સાથે દુકાન પર કામ કરે છે. વાસુનું પરિણામ જોઈ પિતા પણ ખૂબ જ ખુશ છે. અમે લોકો બી પહેલાં ભણતા હતા ને ત્યારે અમે બધું આવું કોઈ દિવસે વિચાર્યું જ નહીં કે અમારે આગળ કે આવી રીતે બધું કરવાનું છે ને આવું છે, ને અમારે તો બધું એવું જ વિચાર્યું હતું કે બધું કે કામ જ કરવાનું છે. અમારી પાછળ અમારા છોકરા બી બધે આવી રીતે જ કામ કરશે,
એટલે અમુક બધું ઘણું બધું વિચારી નથી. હવે બધું આ 10મા ધોરણમાં બહુ સારા પર્સન્ટ આવ્યા તો અમે અલગ અલગ ટાઈપનું બધું વિચારીએ છીએ કે એને આ બનવું છે, ડૉક્ટર બનવું છે, કલેક્ટર બનવું છે, એવું બધું અમારા બધા વિચાર બહુ તરીકેના બધા બદલાઈ ગયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બોર્ડ પરીક્ષામાં 85% મેળવનાર ખુશી ડાભીના પિતા પેરેલાઇઝ છે. માતા એકમાત્ર ઘરમાં કમાનાર છે. જો કે આવી પરિસ્થિતિમાં પણ દીકરી આટલી ખુશી, આટલા સારા પરિણામ લાવી માતા પિતાનું નામ રોશન કર્યું છે. સમિતિનું પણ નામ રોશન આ બાળકોએ કર્યું છે. મેયરશ્રી, ચેરમેનશ્રી, અમારા ટીચર, આચાર્ય એમ લોકોનો મારા રિઝલ્ટ પર ખૂબ સપોર્ટ રહ્યો છે. એમના કારણે મારું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે. અમે 10th માં 85% અને 90.87 PR પ્રાપ્ત કર્યા છે. લોકો એવું કહે છે કે છે ને પ્રાથમિક શાળામાં બહુ ખાસ એટલું મતલબ કે સરકારી સ્કૂલમાં એટલું બધું શિક્ષણ હોતું નથી જેટલું પ્રાઇવેટમાં હોય છે, પરંતુ પ્રાઇવેટ કરતાં પણ ખૂબ જ સારું શિક્ષણ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં આપવામાં આવે છે. આ સ્કૂલમાં સારું છે અને હું તો કેવું હજી પણ આગળ 11-12 સ્કૂલમાં ચાલુ રહે એ મારી અપીલ છે. ખાસ મારે નગરજનો માટે એક મેસેજ મારા તરફથી એઝ અ ચેરમેન, હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વખાણ કરું છું એવું નથી, પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર સર્વાંગી વિકાસ થાય છે. બાળકો માટે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ બી થઈ રહ્યું છે. અમારે ત્યાં સરકારના નીતિ નિયમો પ્રમાણે શિક્ષકોની ભરતી થતી હોય છે અને એ ભરતી થયેલા શિક્ષકો શિક્ષિત હોય છે એટલે શિક્ષણ સારું આપી શકે છે. આ જ ફરક છે અને આ ફરકને જ્યાં લગી લોકો નહીં સમજે ત્યાં લગી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જોડે અત્યારે જે રીતે જોડાય છે એનાથી ડબલ મલ્ટિપલ 3 ગણા 4 ગણા 5 ગણા લોકો જોડાય ને એના માટે ખરેખર જરૂરી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જોડે જોડાઓ અને તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્યની ચિંતામાં તમે લાગો અને વગર પૈસે લાગો. સરકાર તમારી પાછળ બેઠી છે, સરકાર તમારા માટે ખર્ચવા બેઠી છે. ફક્ત ને ફક્ત તમારા બાળકને સારું શિક્ષણ મળે એટલે સારી સ્કૂલમાં મૂકવી જોઈએ અને સારી સ્કૂલ એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી સારી સ્કૂલ કોઈ હોઈ ના શકે. આ જ મારે ખાલી જણાવવું છે.